વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ એના વિશે આગળ અભ્યાસ કરશું. આગળના ભાગમાં આપણે ધંધાકીય સેવાઓ ભણી ગયા. વીમો, વખાર, સંદેશા વ્યવહાર. તો હવે આ પાઠની અંદર આપણે બેંક વિશે ભણવાનું છે અને ધંધાકીય સેવા. તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રસ્તાવનાની અંદર વાત કરી પ્રવર્તમાન સમયમાં, પ્રવર્તમાન એટલે હાલના સમયમાં, વર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જાય છે. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત એની સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. બેન્કિંગની સેવા ઉપરાંત વેપાર ઉદ્યોગમાં ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી બને છે. આગળ કીધું આપણને કે બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત, વેપારમાં તો બેન્કિંગ કામ આવે છે, વેપાર ઉપરાંત ઉદ્યોગોમાં, ખેતીની અંદર, આ બધી જગ્યાએ આ બેન્કિંગ ક્ષેત્ર અનેક રીતે આપણને ઉપયોગી છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે. બેન્કિંગની જે સેવા આપે એને આપણે બેંક કહેવામાં આવે છે. વિશ્વની સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. સૌથી પહેલી બેંક વિશ્વની 1407ની અંદર જીનીવાની અંદર શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેંકો, એના ઉપરથી બેંક શબ્દ એની ઉત્પત્તિ થઈ. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળ્યા છે. બેંક છે એ આજની નથી, પ્રાચીન સમયથી ચાલી આવે છે. એટલે બેંક છે એની ઉત્પત્તિ પ્રાચીન સમયની અંદર થઈ ગઈ છે. એના પુરાવો પણ આપણને મળેલા છે. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર જે માસેલા હતો એના નામથી ઓળખાતો. નાણાં ધીરનાર પોતે પૈસાવાળો હતો, માસેલા એ બીજાને ધિરાણ કરતો, રૂપિયા આપતો. તો આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામથી ઓળખાતો હતો. બંધવાડાની વચ્ચોવચ્ચ બેંકુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ ઉપર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો ખોલતા. વાડો હતો, વાડો. તો કે વાડાની વચ્ચોવચ્ચ બંધ હતો, વાડો હતો એ ફરતી બાજુ બંધ હતો, અને વચ્ચોવચ્ચ એક લાંબી બેન્ચ ઉપર પોતાની નાનકડી કામચલાઉ એટલે કે ટેમ્પરરી કામચલાઉ દુકાનો ખોલતા હતા, જેના ઉપરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. તો આ જોઈએ આપણે પ્રસ્તાવના. એની અંદર આપણે લખી કે વિશ્વ બેંક 1407માં પ્રસ્તાવનામાં આ બધું જોયું આપણે કે વિશ્વની જે સૌ પ્રથમ બેંક છે એ ઈસવીસન, જે સૌ પ્રથમ બેંક છે એ ઈસવીસન 1407ની અંદર જીનીવામાં અંદર શરૂ કરવામાં આવી. ત્યાર પછીના ભાગમાં આગળ કીધું આપણને કે જે નાણાં ધીરનાર હતો, નાણાં ધીરનાર એ માસેલાના નામથી ઓળખાતો હતો. અને આગળ કીધું આપણને કે બંધવાડાની અંદર વચ્ચોવચ્ચ, બંધવાડાની અંદર વચ્ચોવચ્ચ એક લાંબી બેન્ચ હતી. એક લાંબી બેન્ચ પર પોતાની કામ જે નાનકડી દુકાનો, પોતાની નાનકડી કામ ચલાવું
દુકાનો ચલાવતા, નાખતા. તો એના ઉપરથી આ બેંક શબ્દ પછી આપણે વાત કરી તો બેંકનો અર્થ, ત્યાર પછીના બીજા મુદ્દાની અંદર વાત કરીએ આપણે તો બેંકનો અર્થ. હવે ભારતની બેંક છે જે મધ્યસ્થ બેંક, એનું નામ રિઝર્વ બેંક આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ થી આપણે ઓળખી. તો બેંકનો અર્થ જોઈએ. બેંકના અર્થની અંદર રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા છે એને બેંક કહેવામાં આવે છે. રિઝર્વ બેંકના મત મુજબ માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે, નક્કી કરેલો સમય હોય, મુદત એટલે સમય, માંગવામાં આવે. આપણે બેંકમાં પૈસા મૂક્યા, આપણે પૈસાની જરૂર પડી તો આપણે માંગવામાં આવશે બેંક પાસેથી કે ભાઈ અમારે રૂપિયાની જરૂર છે એમ. તો નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા છે એને બેંક કહેવામાં આવે છે. બીજું અર્થ જોઈએ આપણે બેંકનો તો બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે એના કાર્યો જોઈએ આપણે, બેંકના કાર્યો. તો બેંકના કાર્યો બધા આવા છે: થાપણો સ્વીકારવી, રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત બે કાર્ય હતા, એક થાપણો સ્વીકારવાની, રોકાણ કરવાનું, ધિરાણ કરવાનું. પણ અત્યારે હાલના સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. બેંક સેવાઓનો વિકાસ ખૂબ થતો જાય છે અને તેથી સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી બહુ મુશ્કેલ બની જાય છે. જો આપણે બેંક કેટલા કામ કરે છે, જો આપણે એની યાદી બનાવવા જઈએ, એનું લિસ્ટ બનાવવા જઈએ તો એ આપણા માટે બહુ અત્યારે મુશ્કેલ બની ગયું. એટલા બધા બેંક કામ કરે છે હાલના સમયમાં. બેંકના કાર્યોના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તો હવે આપણે મુખ્ય કાર્ય, તો અહીંયા વાત કરીએ આપણે બેંકના કાર્યો. હવે બેંકના કાર્યોની અંદર પહેલા આપણે મુખ્ય કાર્ય વિશે વાત કરી કે બેંકના મુખ્ય કાર્ય, આપણે ગૌણ કાર્ય ભણી. તો પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવાનું કામ બેંક કરે. થાપણો સ્વીકારવા તો જે આપણા જેવા જે પ્રજા હોય, લોકો હોય, એ બેંકમાં જઈ અને વર્ષ દિવસ માટે, 2 વર્ષ માટે એવી રીતના નાણાં મૂકવામાં આવે, એટલે કે થાપણો સ્વીકારે છે. હવે અત્યારનો સમય એવો આવી ગયો છે કે આપણે ઘરમાં રૂપિયા રાખી નથી શકતા એમ, તો બેંકમાં મૂકશું તો પછી એમાં આપણને વ્યાજ મળશે. તો એની અંદર પણ થાપણો સ્વીકારવાની અંદર પણ 4 બીજા અંદર ભાગ પડે છે કે ભાઈ પહેલું ચાલુ ખાતું, બીજું બચત ખાતું, ત્રીજું રિકરિંગ ખાતું અને ચોથું તો કે આ ડિપોઝિટ સ્વીકારવાની, થાપણો સ્વીકારવાનું. આવી રીતના 4 ખાતા ખુલે છે. તો થાપણો સ્વીકારવાની અંદર આપણે જોઈએ થાપણો સ્વીકારવામાં શું, તો બેંકના મુખ્ય કાર્યની અંદર બેંક જાહેર જનતા એટલે કે આપણા જેવા લોકો પાસેથી અમુક વણવપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. આપણી પાસે જે વણવપરાયેલા રૂપિયા પડ્યા હોય છે, જે ઘરમાં કબાટની અંદર, એ આપણે રૂપિયા બેંકમાં મૂકવામાં આવે છે. તો એના ઉપર એ આપણને વ્યાજ આપશે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકમાં આપણે થાપણ મૂકીએ એટલે બેંક આપણને વ્યાજ આપશે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો અથવા બચતકારોના લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું કામ છે. બેંકનું સૌથી મોટી જવાબદારી, સૌથી મોટું જો કામ હોય તો થાપણદારોનું, એટલે કે હું જાહેર પ્રજા હોઉં, હું લોકો છું, તો મેં જે બેંકમાં રૂપિયા મૂક્યા છે તો એ બચત કરનારો છું, તો મારો વિશ્વાસ બેંક ઉપર એમને કાયમ રહે એ જોશે બેંક. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારતા હોય છે.
બેંક અલગ અલગ રીતના, મેં તમને કીધું એવી રીતના કે ભાઈ બચત ખાતું, રિકરિંગ ખાતું, તો આવી રીતના અલગ અલગ રીતના ફિક્સ ડિપોઝિટ, તો આવી રીતના નાણાં સ્વીકારતા હોય છે અને એના વ્યાજનો જે દર છે એ પણ જુદો જુદો હોય છે. અલગ અલગ રીતના બેંક તમારી પાસેથી નાણાં લેશે તો એનો વ્યાજનો દર પણ જુદો જુદો હોય છે. એમાં સૌથી વધારે તમને વ્યાજ આ તમે ફિક્સ ડિપોઝિટ મૂકશો તો એની અંદર મળશે. બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારતા હોય છે. એમાં તમને વાત કરી કે ભાઈ પહેલા કે તમે બચત ખાતું ખોલાવીએ, ત્યાર પછી બીજી વાત તો તમે ચાલુ, ત્રીજી વાત કરી તો તમે રિકરિંગ, અને ચોથી વાત કરીએ તો તમે ખાતું એટલે ફિક્સ રૂપિયા 1 લાખ રૂપિયા પડ્યા છે તો તમે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે તમે બાંધી મુદતના ખાતામાં મૂકી દો તો એના ઉપર તમને વધારે વ્યાજ મળશે, સૌથી વધારે વ્યાજ મળશે. ચાલુ ખાતાની અંદર વ્યાજ નથી મળતું, બચત ખાતાની અંદર થોડું ઘણું વ્યાજ મળશે. રિકરિંગ ખાતાની અંદર પણ તમારે નક્કી હોય કે ભાઈ મહિનો થાય એટલે હું આટલા રૂપિયા જમા કરાવીશ. રિકરિંગ ખાતાની અંદર અમુક લોકો મહિને 500 રૂપિયાની બચત કરતા હોય છે. તો આવા 4 ખાતા આપણે જોયા થાપણો સ્વીકારવાની અંદર, અને એના ઉપર વ્યાજનો દર અલગ અલગ હોય છે. ત્યાર પછી બીજી વાત મુખ્ય કાર્યની, તો ધિરાણ કરવામાં આવે છે. પહેલું થાપણો સ્વીકાર, બીજું ધિરાણ કરવું. બેંક છે એ ધિરાણ કરશે. તમે બેંકમાં રૂપિયા મૂક્યા, હવે બેંક છે એ રૂપિયા કોકને હોમ લોન લેવી હોય, ઘરની લોન લેવી હોય, ખેતી માટે, ઉદ્યોગ માટે, આવી રીતના કોઈને કાર લેવી હોય તો આવી રીતના બેંક ધિરાણ કરશે, ધિરાણ આપશે. તો ધિરાણ કરવાની અંદર બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકાર લીધી. આપણા જેવા જે લોકો છે, જે જાહેર જનતા છે, એની પાસેથી થાપણો સ્વીકાર લીધી. હવે બેંક ધિરાણ કરશે પણ એમાં વધારે વ્યાજ રાખશે. આમાં વ્યાજ આપણને ઓછું આપશે અને જ્યારે ધિરાણ કરશે ત્યારે વધારે વ્યાજ લેશે. તો બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણ સ્વીકારી. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે. અન્યત્ર એટલે બીજી જગ્યાએ કોઈને લોન જોતી હોય તો લોન આપે, તો અન્ય જગ્યાએ ધિરાણ કરશે. બેંક થાપણો સ્વીકારી અને બચતકારને વ્યાજ આપે છે. અહીંયા આગળ જોયું કે ભાઈ આપણે થાપણો મૂકી બેંકમાં તો એ આપણને વ્યાજ આપશે. તો જ્યારે થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિને ધિરાણ કરશે. અહીંયા જે આપણને વ્યાજ મળ્યું તો હવે અહીંયા અમુક વ્યક્તિને જે નાણાંની જરૂર છે એને બેંક નાણાં આપશે અને એની પાસેથી વ્યાજ લેશે. તો નાણાંની જરૂરિયાતવાળા વ્યક્તિને ધિરાણ કરશે અને એમાં વધુ વ્યાજ લેશે, વધુ દરે વ્યાજ લઈ અને નાણાં આપશે. વ્યાજના જે દરનો તફાવત આવે, આમાં જે થાપણ મૂકી એને ઓછું વ્યાજ મળ્યું, આમાં જેને ધિરાણ કર્યું એની પાસેથી વધુ વ્યાજ લીધું, તો બેની અંદર જે તફાવત આવે છે, વ્યાજના તફાવતમાંથી બેંકને નફો મળ્યો. તો બેંક નીચે મુજબનું ધિરાણ કરે છે. હવે ધિરાણની અંદર આપણે જોઈ તો ધિરાણની અંદર પણ 2 ભાગ પડે છે. આની અંદર થાપણો સ્વીકારવામાં જેમ 4 ભાગ પડ્યા એમ ધિરાણની અંદર તમે જોવા જાઓ તો એની અંદર પણ 2 ભાગ પડે છે. તો કરી આપણે તો અથવા તો કેશ ક્રેડિટ આપણે બેંક છે એ. હવે આપણે લોન દ્વારા જે ધિરાણ કરવું એની અંદર લોન દ્વારા નાણાં પૂરા પાડે એના વિશે આપણે વાત કરી. તો બેંક લાંબા ગાળા માટે પણ ધિરાણ કરે છે અને ટૂંકા ગાળા માટે પણ ધિરાણ કરે છે. તો બેંક લાંબા ગાળા માટે અથવા તો
ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન ઉપર તારણ જરૂરી હોય છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ તારણ એટલે શું એમ? તો તમારે અહીંયા કંઈક બેંકની અંદર જામીનગીરી મૂકવી પડશે, જમીનનો, મકાનનો, તો દસ્તાવેજ તમારે મૂકવો પડે, અથવા કાંઈ સોનું ચાંદી એવું કંઈક રાખવું પડે, અથવા તમારી પાસે કાર હોય તો કાર અહીંયા મૂકવી પડે, ગીરવે મૂકવી પડે, કાગળ મૂકવા પડે. તો બેંક લાંબા ગાળા માટે અથવા તો ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન ઉપર તારણ જરૂરી છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. કેટલીક પ્રકારની લોન એવી છે કે એની અંદર તમારી પાસે કાંઈ જામીનગીરી માગશે નહીં. આવી લોન વેપારીઓને અને વ્યક્તિગત અથવા તો ઉદ્યોગપતિઓને આપવામાં આવતી હોય છે. તારણ જે વગરની લોન છે એ કોને મળે? તો કીધું આપણને કે વેપારીઓને મને, વ્યક્તિગત અથવા ઉદ્યોગપતિઓને આવી લોન આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં, હાલના સમયમાં અત્યારે જોવા જાઓ તમે તો હોમ લોન એટલે ઘરની લોન. મારે ઘર બનાવવું છે તો મને બેંકમાંથી હોમ લોન મળે તો હું અહીંયા જાઉં કે ભાઈ મારે હોમ લોન લેવી છે, તો એ લોકો મારી પાસે ક્યાંક જામીનગીરી માગશે કે તમારી પાસે શું છે, તમારી પાસે આ જમીન છે એનો દસ્તાવેજ અહીં મૂકો, તો એ મને લોન આપશે. બસ મારે એ પ્રમાણે હપ્તા ભરવાના, તમારી આવક શું છે બધું માગશે, ત્યાર પછી એ હોમ લોન મને આપશે, ઘર લેવા માટે લોન આપશે. કાર લોન, ગાડી લેવા માટે લોન, એજ્યુકેશન લોન, ભણવા માટે લોન, કેશ ક્રેડિટ, મશીનરી માટે લોન, ઉદ્યોગોની અંદર મશીનરી લેવાની થાય તો મશીનરી માટે લોન, ગોલ્ડ લોન, સોનું લેવા માટે લોન, પર્સનલ લોન, મારા પર્સનલ કામ માટે થઈ અને પર્સનલ લોન પણ આપવામાં આવે છે. તો આવી બધી લોન આપણને બેંક આપે છે. ત્યાર પછીની વાત છે ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ. ઓવરડ્રાફ્ટ પણ આપે છે અને કેશ ક્રેડિટ. ઓવરડ્રાફ્ટ જે લોકો વેપારી છે એને લાગુ પડશે, જે બેંકમાં ચાલુ ખાતું ધરાવતા હશે એનું લાગુ પડશે. એ વેપારીની આબરૂ કેટલી છે એના આધારે એને ઓવરડ્રાફ્ટ આપશે. ઓવરડ્રાફ્ટનો મતલબ એવો થાય કે તમારા ખાતામાં જે રૂપિયા હોય એના કરતાં વધારે તમે રૂપિયા વાપર્યા એટલા રૂપિયા કેશ ક્રેડિટ. જે વેપારી હોય એ ચાલુ ખાતું ખોલાવે. શું કામ ચાલુ ખાતું ખોલાવે? તો ઘણી વખત રૂપિયા ભરવાના થાય, ઘણી વખત દિવસમાં રૂપિયા ઉપાડવાના થાય, આમાં વ્યાજ મળતું નથી. તો ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં, જે ચાલુ ખાતું, હું વેપારી હોઉં અને હું ચાલુ ખાતું છે તો મારે અગાઉથી બેંકના જે ઓફિસર હોય ઓવરડ્રાફ્ટ મંજૂર કરાવવો પડે. એ મારું ખાતું જોઈ અને પછી જે અધિકારી હોય એ નક્કી કરશે કે તમને 30,000 રૂપિયાનો, 20,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળે છે. તો અગાઉ મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે, મેં તમને કીધું અગાઉ એમ 2 મહિના માટે, 3 મહિના માટે અગાઉથી નક્કી હોય અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમ હોય એના કરતાં પણ અને જે જમા રકમ હોય એના કરતાં પણ તમે વધારે ઉપાડી શકો છો એવું બને એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકા ગાળાનો હોય છે, 2 મહિના, 3 મહિના, 6 મહિના, આવો ઓવરડ્રાફ્ટનો સમયગાળો ટૂંકો હોય છે. પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય જો નિશ્ચિત કરી દેવામાં આવે, નક્કી કરી દેવામાં આવે તો પછી એને કેશ ક્રેડિટથી ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો જો સમય નક્કી, કેશ ક્રેડિટ. ની અંદર પણ અને
અને જો આપણે થાપણો સ્વીકારવી, એની અંદર બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. ધિરાણ કરવું એની અંદર પણ બે જોયા, લોન દ્વારા અને ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ. વિદ્યાર્થી મિત્રો, શેર, સબસ્ક્રાઈબ આપણી SSCM યુટ્યુબ ચેનલ. નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી